ગઈકાલે શુક્રવારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જામનગર ખાતે તારીખ 19 નવેમ્બર સુધી પધરામણી થઈ છે। હરિભક્તોને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો અને દિવ્ય વાણીનો લાભ મળે તે માટે જામનગર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા મહંત સ્વામી મહારાજના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે। આ રૂપરેખામાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાત પૂજા દર્શન બાદ સવારે 5:45 કલાકે સંસ્થાના વિદ્વાન સંત વક્તા પૂજ્ય આદર્શ જીવન સ્વામીના મુખેથી મહંત ચરિતમ વિષયક પારાયણનો લાભ પ્રાપ્ત થશે અને ત્યારબાદ સંતો ભક્તોની સુમધુર કીર્તન ભક્તિ અને નાના બાળકોની રસપ્રદ રજૂઆત સાથે મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે। આ ઉપરાંત આવતીકાલે રવિવારે સવારે 5:45 થી 8 પારાયણ અને પૂજા દર્શન યોજવામાં આવ્યા છે અને સાથે સાથે સાંજના સમયે 5:45 થી 8 વાગ્યા સુધી વાલમના વધામણા કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ભવ્ય સ્વાગત સમારોહ યોજવામાં આવશે। ત્યારબાદ આગામી સોમવારે સાંજે 5:45 થી 8 મહિલા સંમેલન યોજાશે, જેમાં બાલિકાઓ, યુવતીઓ અને મહિલાઓ દ્વારા નૃત્ય, સંવાદ, પ્રવચન વગેરેની આકર્ષક પ્રસ્તુતિ કરવામાં આવશે। એ પછીના દિવસે મંગળવારે સવારે 5:45 થી 8 પારાયણ અને પૂજા દર્શનનો કાર્યક્રમ તથા સાંજે 5:45 થી 8 વાગ્યા સુધી મિશન રાજીપો અંતર્ગત બાળકોએ મુખપાઠ કરેલા સત્સંગ। જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ। લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ। અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને AC રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ। લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ। લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે। તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો। બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર। મોબાઈલ 93 777 099 79। દીક્ષા ગ્રંથના 315 શ્લોકોને આધારે સનાતન વૈદિક સંસ્કૃતિની આબેહૂબ રજૂઆત કરવામાં આવશે। બુધવારે 12મી નવેમ્બરે નિત્યક્રમ મુજબ સવારે 5:45 થી 8 પારાયણ અને પૂજા દર્શન અને સાંજે 5:45 થી 8 જામનગર ગ્રામ્યના ભક્તો દ્વારા ભક્તિસભર રજૂઆત કરવામાં આવશે। 13મી નવેમ્બરે સવારે 5:45 થી 8 પારાયણ અને પૂજા દર્શન અને સાંજે 5:45 થી 8 ભાદરા ગ્રામ્ય હરિભક્તો દ્વારા પ્રેરક પ્રસ્તુતિ કરવામાં આવશે। 14મી નવેમ્બરે સવારે 5:45 થી 8 વિદ્યા મંદિર દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ અને સંસ્કાર પ્રેરક કાર્યક્રમ અને સાંજે 5:45 થી 8 સહયોગી અભિવાદન સમારોહ યોજવામાં આવશે। 18મી નવેમ્બરે સવારે 5:45 થી 8 પારાયણ અને પૂજા દર્શન અને સાંજે 5:45 થી 8 યુવા તાલીમ કેન્દ્ર દિન ઉજવવામાં આવશે। 19મીએ સવારે 5:45 થી 8 પારાયણ અને પૂજા દર્શન અને સાંજે 5:45 થી 8 યુવા દિન નિમિત્તે પારસમણી સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યુવાનો માટે વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે, જેનો લાભ લેવા સર્વે હરિભક્તોને BAPS સ્વામિનારાયણ મંદિર જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે।